વડોદરામાં ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને વિવાદ થયો છે। પક્ષના જૂના કાર્યકર બિપિન પટેલે બળાપો કાઢ્યો, જાહેરમાં જ બળાપો ઠાલવ્યો અને કહ્યું કે વર્ષોથી કામ કરીએ છીએ અને આ પરિણામ છે। સન્માન કાર્યક્રમમાં થયેલા વિરોધનો વિડીયો પણ હવે વાયરલ થયો છે। તો જાહેરમાં તેઓએ બળાપો ઠાલવ્યો કે જ્યાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે અને ત્યાં તેઓએ કહ્યું કે વર્ષોથી કામ કરીએ છીએ ભાજપમાં અને નિસ્વાર્થ, અને એને બદલે આ થઈ રહ્યું છે અને આ પરિણામ છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલાં જ ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂક થઈ અને નિમણૂકને લઈને પક્ષના જૂના કાર્યકર બિપિન પટેલે પોતાનો બળાપો કાઢ્યો છે। તો આપ જોઈ શકો છો તે મુજબ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ તેઓ ત્યાં ખુરશી પરથી ઊભા થઈ ગયા અને પોતાનો રોષ ઠાલવતા જોવા મળ્યા હતા। સન્માન કાર્યક્રમમાં વિરોધનો વિડીયો હવે વડોદરામાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે। તેઓનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે નિમણૂક હોદ્દેદારોની કરાઈ છે તેમાં તેઓની પણ કંઈક અપેક્ષા હશે। વર્ષોથી કામ કર્યા બાદ પણ જો અપેક્ષા પૂરી ન થઈ તો તેના બદલે તેઓએ રોષ ઠાલવતા જાહેરમાં જ જોવા મળ્યા હતા અને હવે આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં તેઓ આગળની હરોળમાં બેઠેલા લોકોની સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલા વર્ષોથી કામ કરીએ છીએ અને છતાં આ પરિણામ છે। પ્રદેશ ભાજપ દ્વારા હમણાં થોડા દિવસો પહેલા જ નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેને લઈને વડોદરા જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને વડોદરા જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિને સ્થાન આપવામાં આવ્યું છે, જેને લઈને જે જૂના કાર્યકરો છે તેઓમાં ક્યાંક રોષની લાગણી પણ જોવા મળી રહી છે। આ સમગ્ર બાબતને લઈને જાહેરમાં રોષ ઠાલવનાર બિપિનભાઈ પટેલ કે જેઓએ કહ્યું હતું કે કાર્યકરો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની મહેનત કરી રહ્યા છે અને જે લોકો પહેલેથી જવાબદારીમાં છે તેઓને જ ફરી જવાબદારી આપવામાં આવી છે। બિપિનભાઈ હાજર છે, તેમની સાથે વાત કરીશું। બિપિનભાઈ, જે રીતે આપના દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે કાર્યકરોની વર્ષોથી લોહી રેડ્યું છે પાર્ટી માટે, જાહેરમાં કહેવું પડ્યું? હા, એટલે પાર્ટી તો વર્ષોથી કાર્યકર્તાઓ કાર્ય કરતા જ હોય છે, પણ પાર્ટીની નવી નવી જાહેરાતો થતી હોય છે કે ભાઈ એક વ્યક્તિ એક હોદ્દો, એ રીતના CR પટેલ સાહેબે કરેલું હતું અને એને લઈને આપણે રજૂઆત કરી હતી કે ભાઈ હવે તમે જ્યારે સંસદ છો તો પછી તમે બીજાને ચાન્સ મળે એવું આયોજન કરો અને પ્રદેશ લગીને જાણ કરો, જેથી કરીને સક્ષમ કાર્યકર્તાને કોઈને જે કાર્યકર્તા હોય ને તો એની પાસે કોઈ હોદ્દો ના હોય તો એ પાર્ટીને ન્યાય આપી શકે। બિલકુલ, આપના દ્વારા જાહેરમાં કહેવાની ફરજ પડી, શું અલગથી આ વાત થઈ શકતી હતી, આપને લાગી રહ્યું છે? ના, જાહેરમાં કહેવાની વાત એવું નહીં, મેં તો ખાલી ઊભા તાને જ વાત કરેલી હતી અને એકલા જ હતા અને એની અંદર જ એમને મેં કહ્યું હતું। બિલકુલ, ત્યારબાદ ઉપર જ્યારે સન્માનનો કાર્યક્રમ ચાલુ થયો તેની અંદર હોલની અંદર પણ આપના દ્વારા ઉગ્ર અવાજે કહેવામાં આવ્યું હતું કે અમે વર્ષોથી કામગીરી કરી રહ્યા છીએ અને અમારી કામગીરી જ્યારે તમે લોકો આયાતી ઉમેદવારો થકી આજે પદ સંભાળી રહ્યા છો। હા, એટલે અમે તો પાર્ટીના શિસ્તવાન કાર્યકર છે, 1989થી કામ કરતા આવ્યા છે। પાર્ટીના દરેક આંદોલનની અંદર, દરેક પ્રસંગોની અંદર અમારે કોઈ દાડો મીડિયામાં આવવું નહીં પડ્યું કે ક્યારે પણ અમારું કાર્યથી પાર્ટીને નુકસાન થાય એવું અમે કોઈ દાડો કાર્ય કર્યું નથી। પણ જ્યારે પાર્ટી જે નિર્ણય લેતી હોય અમે શિરોમાન્ય જ ગણતા હોય છે। જ્યારે અમને સંસદની ટિકિટ આપી તોય અમે એ સ્વીકાર્યા અને અમને જીતાડી પણ દીધા, સારા વોટથી જીતાડ્યા છે। એવું નથી કે અમે એમને કોઈ એ કર્યું કે ભાઈ કાર્યકર્તાથી અમને ઠેસ પહોંચી હોય। એટલો વિરોધ વંટોળ હતો, સીટ બદલવાની આવી, એમને સીટ પણ આલી તોય અમે એમને જીતાડી લાવ્યા છે, એવું નથી। પણ જ્યારે દર વખતે સરપ્રાઇઝની પ્રથા હોય છે તો કાર્યકર્તાને નારાજગી હોય છે કે ભાઈ વર્ષોથી આટલા શિસ્તવાન કે ભાઈ પાર્ટીને વરેલા હોય કે વફાદાર હોય એવા કાર્યકર્તા તો કામ કરતા જ હોય છે, એ ક્યારેય અવાજ ઉઠાવતા નહીં હોતા શિસ્તને લીધે કે પાર્ટીને નુકસાન ના થાય એટલા માટે।
બિલકુલ, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો, 2 પદ 2 વ્યક્તિઓને આપવામાં આવ્યા, હેમાંગ જોશી કે જેઓ વડોદરાના સાંસદ છે અને રસિક પ્રજાપતિ કે જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે. હવે તે બંનેને જ નવી જવાબદારી આપવામાં આવી. તેવામાં કેટલાક કાર્યકરોમાં તમારી જેમ જ અનેક લોકોને પણ રોષ હશે. રોષ તો હોય, પણ એટલે અત્યારે શું છે કે આ પ્રદેશ લેવલનો હોદ્દો છે, એટલે લોકોને કંઈક ને કંઈક હોય કે ભાઈ હવે કોર્પોરેશનની ચૂંટણી આવતી હોય કે તાલુકા જિલ્લાની ચૂંટણી આવતી હોય તો આપણને ટિકિટની દાવેદારી કરીએ તો આ લોકો આપણને એ બાય ચાન્સ ઉપરના લેવલ હોય એટલે કે હાઈકમાન્ડના લેવલે આપણી ટિકિટ કપાઈ જાય એટલા માટે વિરોધ ના કરતા હોય. પણ હું તો જ્યારે નરેન્દ્રભાઈ જોડે મેં તો કામ કરેલું છે, સંજયભાઈ જોશી જોડે કામ કરેલું છે, બધા જ મોટા મોટા વ્યક્તિઓ જોડે બધી રીતના કામ કરેલું છે. 1989થી મોડીને અત્યાર સુધીના જેટલા પણ ચૂંટેલા છે, જેટલા તાલુકા લેવલ પર, ધારાસભ્ય લેવલ પર મારા વિશે પૂછશો તો બધાને ખબર હશે કે બિપિનભાઈ કોણ છે. બિલકુલ, બિપિનભાઈએ અત્યારે જાહેરમાં આ રીતે બોલવાની જરૂરિયાત કેમ પડી? જરૂરિયાત નહીં, જાહેરમાં કંઈ નહીં, પણ મેં તો ખાલી આમ જ એમને કહ્યું હતું કે ભાઈ આટલો મોટો હોદ્દો છે યુવા મોરચો, એટલે કે એ મામૂલી હોદ્દો નહીં. સૌથી મોટો પાર્ટીનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો યુવા મોરચાની બહુ વિશેષ જવાબદારી હોય છે. તો એને લઈને મેં કહ્યું હોય કે ભાઈ આટલી મોટી જવાબદારી છે ને તમારી પાસે સંસદનું પદે મોટું છે, તો જેથી કરીને વડોદરા જિલ્લામાં શહેરમાં સક્ષમ કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓની કોઈ કમી નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે અસંખ્ય કાર્યકર છે અને એક એકને ચડિયાતા કાર્યકર્તાઓ છે, દરેક પદને સ્વીકાર એવા છે, તો બહુ બીજાને ચાન્સ મળે એટલું જ હતું, બીજું કંઈ નહોતું. વડોદરા ભાજપની અંદર આંતરિક વિખવાદ છે એવું આપને લાગી રહ્યું છે? હા, આંતરિક વિખવાદ તો લોકોને શું છે પદને લઈને એ બધું થતું હોય, પણ અમારા જેવા કાર્યકર્તાને આંતરિક વિખવાદ જેવું ના લાગે. અમે પાર્ટીને ભરેલા હોય અને અમે શિસ્તવાન કાર્યકર્તા હોય. જ્યારે નરેન્દ્રભાઈએ મને એક વાત એવું કહ્યું કે ભાઈ તમે ઉપરા છાપરી આટલા બધા પ્રોગ્રામો આપ કરો છો તો જરીકે કે ભાઈ પોલીસને સતત પ્રેરને ના કરાવે ને તો ખરા સમયે દોડી ના શકે, એટલે એવું જ કાર્યકર્તાને સતત કામગીરી આપવી પડે, એટલે સમયે એ પાર્ટીનું કોઈ પણ કામ હોય તો એ નિભાવી શકે. હેમાંગભાઈ જોશી અને રસિક પ્રજાપતિ સિવાય પ્રદેશ લેવલે કોઈને આ વાતને લઈને ચર્ચા કરશો કે એક પદ, એક વ્યક્તિ, એક હોદ્દો હોવો જોઈએ? ના, એટલે મેં ઘણી વાર આવું કહેલું છે કે ભાઈ બૂથ લેવલનો કાર્યકર્તા હોય, તાલુકા લેવલનો કે જિલ્લા લેવલનો કાર્યકર્તા હોય, એને પ્રદેશ લગીને વાત પહોંચાડી હોય કે કંઈ પણ હોય તો એનું માધ્યમ શું છે કે જિલ્લા પ્રમુખ હોય કે હોય તો મને કાર્યકર્તાઓની કોઈ પણ વાત પ્રદેશ લગીને પહોંચતી નહીં હોતી, એટલા માટે મેં રજૂઆત કરતો હોઉં છું.